एंड गुड मॉर्निंग वेलकम बैक टू माय न्यूअर व्लॉग आई होप કે આપ ઠીક હોગે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે હવે તો આપણે સુરતમાં આવી ગયા છીએ કાલના વ્લોગ નો જોયા હોય તો જોઈ આવજો ગામડાના વ્લોગ નો જોયા હોય તો જોઈ આવજો બહુ મજા આવશે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શું થાય છે પ્રોબ્લેમ કાઈ નથી થતો પંખો આ ધીમો લાગે છે ગાઈઝ અહીંથી ગામડે ગયા તો ગામડે ધીમા લાગતા હતા હવે અહીંયા આવ્યા ને તો અહીંયા ધીમા લાગવા મળ્યા અમે આ ધીમો જ ફરે છે આ પાછો ફાસ્ટ ફરે છે એટલે એનું બદલાવવું પડશે એવું છે શું બદલાવવું પડશે આવડું સકડ શું કહેવાય ટેપીલાઇઝર આ લ્યો ટેપીલાઇઝર રૂમાલ તો છે મારી પાસે તો આ ટીવી નો ને એને ટેપીલાઇઝર કહેવાય તો શું કહેવાય એને કોને ખબર કે કહેવાતું હોય છે ધીમું ફાસ્ટ કરવાનું તો એવું બધું ચાલે છે શું છે મમ્મી બધી સાફ સફાઈ થઈ ગઈ સોકડીમાં બેવાનું બાકી છે એમાં હું કપડા ધોવાના થોડાક હાથના કપડા હોય વાસણ હોય એવું છે એમને તો આજે ગામડેથી આવ્યા ને તો મમ્મીને એને લો વાત થોડોક વધી ગયો કારણ કે આખું ઘર ને એવું સાફ કરવું પડે અને ગામડે વરસાદ હતો તો 2 દિવસ તો ક્યાંય કપડાં નહોતા ધોયા અને સુરત આવ્યા ને તો સુરત એવું લાગે છે કે સોમાં હું બેહી ગયું છે જો હવે એ ખબર નથી પડતી રેનકોટ કાઢવો જર્સી કાઢવી કે શું કરવું એસી ચાલુ કરવી ઘડીક થાય છે ગરમી થાય એટલે એવું થઈ ગયું છે વાતાવરણ આખું અને ઋષિભાઈને નીંદર આવતી હતી અને હવે રમતે સડી ગયા છે જો બધો પથારણ કરીને બેસી ગયા છે ભાઈ ઋષિ ગામડે મજા આવી કે અહીંયા ઋષિ કે મને એવી કાંઈ ખબર ન પડે એને હજી કંઈ ખબર પડ્યા નહીં અકર તો હજી 2 દી ગામડું આવે ઋષિ ગાય ક્યાં છે ગાય બધું ઉલ હા આ રમકડા છે નવીન લાગશે પણ ત્યાં ગામડે રમકડેથી રેમો જ નથી એટલે આ નવીન લાગશે એટલે રમશે ઘડી કારણ કે બધા લોકો છે ને તેડીને આટા મારતા હોય એટલે એ ગામડે રેમો જ નથી રમકડાથી એક કોઈ ખાલી એક લેપટોપ અમે લઈ ગયા હતા શું છે બીજું કાઈ ન રાંધવાની તૈયારી કરવી ને શું બનાવવાનું છે જોવી શાકમાં કાઈ નથી કા ટમેટા સિવાય કાઈ કારણ કે આજે પહેલા દિવસ આવ્યા એટલે જે શાકભાજી નહીં હોય અને અહીંયા છે ને અહીંયા સુરત આવી જાય ને તો ખાવાનું એમ થાય બપોરે નથી જમવું ગામડે તો તરત આમ જમી લઈ ત્યાં હું 2 રોટલી ખાઈ લેતો અહીંયા 1 રોટલી માણ છે ભૂખ લાગે અહીંયા અહીંયા ન લાગે અને આમે આજ તો બહુ લેટ ઉઠ્યો કારણ કે ભાઈ કાલ ગાડી હાકી છે અને કોને ખબર આંખ્યું ને એવું દુખતું હતું મને એમ છે 2 વાર હોટલમાં ખવાઈ ગયું ને એટલે આંખ્યું ને એવું દુખતું હોય છે હા ને ખટાશ નડી હોય થોડી તો શું છે બીજું કાંઈ નથી કાંઈ નથી હજી દિવાળી હા એક યાદ આવી ગયું કે સુરત આવ્યા ને તો હજી બધા લોકો ગામડે હોય ને એવું જ લાગે છે કારણ કે કાલ રાતે હું આટો મારવા ગયો હતો આખું હજી ખાલી ખાલી જ છે હજી 10 તારીખ પછી બધા આવશે અને રસ્તામાં હજી તો બધા ગામડે જાતા હતા આવતા હોય ને જાતા હોય બધા મોડા આવે તો પણ બહુ લેટ થયું છે એવું લાગે છે અને એક પાર્સલ આવ્યું છે હવે પાર્સલ અમે તો કાંઈ મેગ્યું નથી એટલે રાધિકાએ જ મેગ્યું હોય છે પણ આપણે એ કંઈ ખોલવાનું હોય નહીં રાધિકાનું હોય એટલે શું છે એ તમને એના વ્લોગમાં જ જોવા મળી જશે ચાલો હવે સુરત આવી ગયા છીએ તો કામકાજ ચાલુ થઈ ગયું એટલે જ આવ્યા હોય તો જોઈ છીએ હવે કામકાજ આજ બધું 1 અઠવાડિયાનું જે ભેગું થયું છે બધું ફિનિશ કરવાનું છે એટલે કાલથી પાછા આપણે થોડાક નવરા પડી જાવ બધા સબસ્ક્રાઈબર છે ને કોમેન્ટ કરતા હતા કે અમારા ગામ આવો તો ગાઈઝ મારે જવાનું હતું ને ત્યાં હું જઈ નથી શક્યો કારણ કે 2 દી વરસાદ આવ્યો ને એમાં આખો દિવસનું શેડ્યુલ છે ને વિખી નાખ્યું હતું ખાલી અમે 2 જ જગ્યાએ ગયા એક મારા મામાને ત્યાં અને સોનલના પપ્પાની ત્યાં બાકી ક્યાંય અમે ગયા નહોતા અને અમારું ગામ હતું પૂંજાપાદર લીલિયા પાસે અને તમે બધા બોટાદ બોલાવતા હતા કોઈ અમરેલી બોલાવતા હતા અમરેલી તો ઓરું જ થાય પણ આ વખતે અમરેલી આવવાનો પ્લાન જ ન બન્યો અગર મારે જો પટેલની લચ્છી પીવા આવવાની હતી ચકાભાઈની ભેળ ખાવા આવવાની હતી બધો પ્લાન છે ને તો ગયો આ વખતે હવે જ્યારે ગામડે આવશું ને ત્યારે જરૂરથી મળશું અગાઉ હું ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ મૂકી કે આ ગામ પહોંચ્યો છું તો તમે લોકો મેસેજ કરજો આ લોકો એમ પૂછતા હતા કે તમારા મામાનું ગામ કયું છે તો તમે ગાઈઝ આખો વિડીયો ન જોયો હોય ને પછી તમે પૂછો કે મામાના ગામનું આખું બોડિયું બતાવ્યું હતું નવા ગામ હતું ગારિયાધર પાસે હતું લોગ ન જોતા હોય ને આખો એટલે આવું થાય તો જલ્દીથી છે ને આપણે સુરત આવી ગયા છે ફરીથી ટાર્ગેટ ફિક્સ કરી લઈએ છીએ કે આ વર્ષે છે ને યુટ્યુબમાં 2-3 મહિનામાં 100K પૂરા કરાવો અને આ બાજુ જો રસોઈ સડવાનું હતું ફોન કેમ ચાલુ થઈ ગયો પાછો ઈ જેલું પાર્સલ હતું ને એનું હતું વહીવટ કરવાનો શું વહીવટ હતો એમાં બુક છે હા ઈ મમતા બેનને મોકલવાની એવું છે લંડન મોકલવાની છે ગાઈઝ બુક અહીંથી લંડન જાય એમાં કિલો જેટલો વજન લાગે છે કે વધારે છે ટાઈમ થઈ ગયો છે ને જમવા બેસી ગયા છે તો જમવામાં શું બનાવ્યું છે કારણ કે સુરત ગયા પહેલો દિવસ આવ્યા એટલે શાક બકાલનું એવું કંઈ હતું નહીં આપણે સોનલને પૂછી લઈ શું બનાવ્યું છે
બટેકાનું શાક અને દાળ ભાત. ગાઈસ બટેકા એક એવી વસ્તુ છે ને ગમે ત્યાં જાઓ હારે લેતા જાવ તો બગડ્યા નહીં. પણ આ વીકમાં બટેકાનું શાક જ ખાધું છે આપણે. એમ જ હોય દાદામાં પછી ને બીજા શાક કોઈને અમુકને ભાવે કે ન ભાવે બટેકાનું શાક બટેકાનું શાક બધાને ભાવે એવું કેમ હશે? કારણ કે ગમે આઈટમ ખાવ ને એ બટેકાની જ બને. ઢોસા, દાબેલી, પાણીપુરી એટલે બટેકું બધાને હાલે. હવે જો પપ્પા બેસી ગયા છે. કેમ છે સુરતમાં પહેલો દિવસ તમારો? આપણે બધા હરખા જ હોય. હરખા જ હોય પણ અહીંયા વરસાદ ચાલુ થયો એક ધારો એમ. અહીંયા ચાલુ છે. અત્યારે હજી વરસાદ બંધ થયો છે અને જમવા બેઠા અમે. બાકી સુરતમાં આ વખતે વેધર છે ને બગાડી નાખ્યું. હા જો શું કરશો રીશુ? એ પંખે રમે છે. પપ્પા જે લેવા હતા એ બંધ ને ચાલુ કરે ને એટલે રાયડું નાખ્યા રાખે. પંખો નાખ્યું તો રમવા. હે પંખો રમવા. રમવા જ આપવાનો હોય ને. એવું નથી અત્યારે રમાય. પંખાથી છે ને ઋષિભાઈને બહુ મજા આવી જાય. પવન આવે ને એટલે સવારમાં હું જે આમ લઈને જતો હતો ને તો ઉપર પંખો ચાલુ હતો ફૂલ કે પવન આવે વાળ ને ઉડે એટલે દાંત કાઢે. પછી કાલે હોટલમાં ગયા હતા ખબર છે ત્યાં પંખો ફાળી ગયો એટલે આ પંખો ફાળી જાય ને એટલે એની યાર રેમા રાખે. સાંજના 6 વાગી ગયા છે ને શિયાળો ચાલે છે એટલે છે ને દિવસ જલ્દી છે ને અંધારું થઈ જાય. અને વાત એ છે કે વરસાદ છે ને બંધ થવાનું નામ નથી લેતો. પાછો છે ને ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો સુરતમાં. હજી 2 દિવસની આગાહી છે. 31 તારીખ લગી વરસાદ આવશે ને એમ કે. આ બાજુ જો સાંજની જમવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. ખીચડી બને છે. વરસાદથી યાદ આવી ગયું કે આ વખતે છે ને ચોમાસાએ બોનસ આપી દીધું. એક્સ્ટ્રા સમયે વરસાદ આવે છે. શિયાળો નકર અત્યારે હોય ઠંડી હોય અત્યારે શિયાળો બેહી ગયો પણ અત્યારે વરસાદ. આ ગામડેથી આવ્યા મેં કીધું સુરતમાં થોડાક દી રખડીશું પણ સુરતમાં કે બહાર જવા દે એમ નથી. ઘરમાં જ બેઠાડી રાખે છે. હે ને રેનકોટ પહેરીને પૈસા આવે. રેનકોટ મૂકી દીધા હવે પાછા કાઢવા છે. બપોરે અમે ગયા હતા કામ પતાવવા વરસાદ અંધારો મેં પલાળવું જોવા હે આજ. રેનકોટ ગાડી માતાની ફરીથી પાછા રેનકોટ છે ને ગાડીમાં હવે રાખવા જોઈએ. ક્યારે વરસાદ આવે ને એનું કઈ નક્કી છે નહીં. બીજું ઈ કે ગામડે હતા ને તો ત્યાં એવું હતું કે ભાઈ અહીંયા જવું વરસાદે કઈ જવા દીધા નહીં એટલે ક્યારે બંધ થાય એનું કઈ નક્કી નથી આ વરસાદ હવે. અને સાંજના જમવામાં શું બને છે પૂછી લઈ. શું બનાવવાનું છે? ખાધી ખીચડી સેવ ટમેટાનું શાક. તો તું એવું છે ખાખરા પીઝા કરી દીધી ને? ના પછી આ બનાવી નાખ્યું અત્યારે. તો સાદી ખીચડી સેવ ટમેટાનું શાક બનશે ને કપડા પાછા જો રૂમમાં લાગી ગયા છે. કારણ કે સોમાહાના ફૂકાતા નથી. કારણ કે ગામડેથી આવા ઈ ધોયા ને એવું બધું છે. શું છે નવીનમાં? દોરી ને એવું બધું છોડી નાખ્યું. દિવાળી ઘર સાફ કરે ને કીધું હવે વરસાદ જાય એટલે હવે કઈ આવશે નહીં. પાછી બધે રૂમ માં ધાબે ને બધે બાંધવી પડી દોરી. આનું કાંઈ નક્કી નથી હવે વરસાદનું ક્યારે જાય ને ક્યારે આવે. છોડી નાખી હતી ન્યાય બધે બાંધવી પડી રૂમ માં બાંધવી પડી એવું થયું. હવે વરસાદનું ને એવું થઈ ગયું ક્યારે પડી જાય એનું નક્કી નહીં. 2 દી પડી જાય. આ વખતે વધારે આવી ગયો કરે. સાપતું આવીને વયું જાય. આ તો ચોમાસા જેવો જ માહોલ કરી દીધો. અને જો રમકડા ને એવું આમને આમ પડ્યું છે ને ઋષિભાઈ ગયા છે નીચે. સાંજનો ટાઈમ થઈ ગયો છે ને જમવા માટે જો બેસી ગયા છે. ગામડે તો કદાચ જલ્દી જમી લેતા 7 વાગ્યામાં પણ સિટીમાં આવી ગયા એટલે લેટ થઈ ગયું જમવાનું. 8 વાગે જમવા બેસી જાય છે. જમવામાં સેવ ટમેટાનું શાક ભાખરી છે ને ઋષિભાઈ અમે જમવા બેહીને ત્યારે એને જમવા જોઈ. હવે તારે શું કેવું સુરત ભરસર થવા મળ્યું કે બાકી છે? નથી નીકળી. અમે બપોરે ગયા ને આખું સુરત ખાલી લાગતું હતું. અત્યારે છે ને રાત્રે પાછા બહુ બધા વાહનો દેખાય છે એટલે બપોરથી સાંજ સુધીમાં પાછા બધા આવી જાય છે અહીંયા સુરત. કારણ કે બપોરો સાડા બધા લોકો ઓછા નીકળે સુઈ ગયા હોય. કારણ કે આજ હું હુઈ ગયો હતો એમ. સાંજે બધા વધારે બહાર નીકળે. આ બાજુ રોહિતભાઈ બેસી ગયા છે. શું કેવું છે તારું? માણસો છે વધારે મજા ક્યાં આવતી? ગામડે આવતી કઈ આવતી? ગામડાની યાદો છે ને. તહેવાર કે સમયની કાંઈ ઉપાધિ નહીં. ખાઈ પીને હોવાનું. અહીંયા આવીને છે ને ભાઈ બધી ઉપાધિઓ ચાલુ થઈ જાય. ચાલો પેલા જમી લઈ પછી વાત કરીએ. અને ગાઈઝ હમણાં છે ને બ્લોગ બહુ નાના બને છે. સુરત આવ્યા પછી કઈ કન્ટેન્ટ મળતો નથી. તમે લોકો કોમેન્ટ કરો કે કેવા ટાઈપના વિડીયો બનાવી. થોડુંક એવું સજેશન મારો. બાકી જો આ બાજુ છે ને ઋષિભાઈ રમતા ક્યાંક વહી ગયા છે. ક્યાં ગયા? દોસ્તાની ઘરે. કેમ દોસ્તાની ઘરે? હા અને હવે છે ને બધા ગામડેથી આવવા મળ્યા. બીજું કાલ છે ને આપણે રાધિકાને ઘરે જવાનું છે એટલે કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. કાલ ત્યાં ફૂલ ધમાલ મસ્તી કરશું. અને આ બાજુ જો
પપ્પા જમવા બેસી ગયા છે ને જો શીરડી બધા અત્યારે ફરવા બહુ બધી જગ્યાએ ગયા હોય ત્યાંથી પ્રસાદી આવ્યા રાખે હમણાં હે ને શેરડીની પ્રસાદી છે સાહેબ બાબાની છે આપણે શેરડી ગયા હતા યાદ છે તમને ક્યારે ગયા હતા ઘણા બધા થઈ ગયા હા અમે ગયા હતા તે લાઈફમાં મેં પહેલી વાર છે ને એકારે 1500 કિલોમીટર ગાડી હાંકી હતી હે ને હા ક્યાં ક્યાં ગયા હતા આપણે તો ગયા હતા ધૃષ્ણેશ્વર, ત્રંબકેશ્વર, નાસિક, શેરડી, પછી શનિદેવ એ બાજુ બધે ગયા હતા ને. અને મારે કેવું હતું ખબર અજંટા ઇલોરા બધે હા ઈ બ્લોગ નો જોયા હોય તો જોયા આવજો બહુ જૂના છે ફેમિલી ટ્રીપ હતી બીજું એ કે ત્યારે મારે કેવું થતું ખબર બ્લોગે ઉતારવાનો આ લોકોની હારોહાર હાલવાનું બધે ગાડી હાંકવાની અને રાત્રે એડિટિંગ કરવાનું ત્યારે બહુ બધી મહેનત કરતો હું અને આ બધાની હારોહાર ફરવા જતા જો કે હવે તો જાય તો થોડો ઘણો થાક લાગી જાય કારણ કે હવે પહેલા જેટલી ગાડીઓ હાલે નહીં આપડતી શું કેવું હાલે એમ જ થાય હવે થાકી જાય બેઠા 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 થાકી ટ્રાફિક કપાસી હોય એટલે ટ્રાફિકમાં ફૂલ થાકી ગમે ત્યાં જાવ ત્યારે ટ્રાફિક બહુ છે તો ટૂંક સમયમાં એવો પ્લાન છે આવતા શનિ રવિ આવે ને તો એકવાર અત્યારે શું કહેવાય ઓલું મંદિર છે એ કયું છે ઓલું આશ્રમ હે રામપુર. હા ધરમપુર છે હમ. તો ધરમપુર જવાનો પ્લાન છે નવસારી પાસે કે આવ્યું એટલે ધરમપુર પાસે જ આવ્યું છે તો ક્યારે પ્લાન બનાવી જોઈશી બાકી ચાલો એની સાથે આજનો વ્લોગ અહીં એન્ડ કરી દઉં છું આઈ હોપ કે તમને આ વિડીયો ગમો હશે વિડીયો ગમો લાઈક કરીને શેર મારો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું પહેલાં કરો થેન્ક યુ ફોર વોચિંગ બાય